તો જૂનાગઢ મહિલા કોલેજના પ્રિન્સિપાલે વિવાદિત નિવેદન સામે આવ્યું છે। પ્રિન્સિપાલ દિનેશ દઢાણિયાએ કોકરોચ જનતા પાર્ટીને દેશ વિરોધી ગણાવી। એટલું જ નહીં, જંતર મંતર આંદોલનને પણ દેશ પ્રવૃત્તિ ગણાવી હતી। જે પ્રકારે આંદોલનને સફળતા મળી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું તે વાત પણ આ પ્રકારના નિવેદનથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હોવાનું તેમણે કહ્યું। બહુ મોટો વર્ગ, બહુ મોટો રાષ્ટ્ર વિરોધી તત્વોનું દળ ઊભું થયું છે કે જે આ દેશને એન તેન પ્રકારે તોડવા માટે મથી રહ્યું છે। દેશ વિરોધી લોકો છે, જુદા જુદા નામથી, કોકરોચ પાર્ટી, ખાગીડા પાર્ટી, આવી બધી પાર્ટીઓના નામથી વિદેશી ફંડિંગના આધારે આ દેશને નબળો પાડવા માટે પ્રયત્ન કરી રહ્યો છે। જંતર મંતર દિલ્હી ખાતે બહુ મોટું આંદોલન ચાલી રહ્યું છે। ખાસ કરીને યુવાનોને હાથો બનાવીને વિદેશી તાકાતો એના માટે ફંડિંગ આપે છે। ખટારાબંધ ખાનપાનની વસ્તુઓ વિદેશમાંથી આવે છે। ખટારાબંધ આ કોણ મોકલે છે? શા માટે મોકલે છે? આ એક બહુ ગંભીર પ્રશ્ન છે। આ દેશમાં બહુ સમય પછી એક પ્રબળ ઈચ્છા શક્તિ વાળી સ્થિર સરકાર પ્રાપ્ત થઈ છે, એને અસ્થિર કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે।